સુરભી સ્ટોરી લાઇનમાં આપ સૌનું સ્વાગત છે. શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ ખૂબ જ અદ્ભુત હોય છે, એકદમ અનેરો હોય છે. તો આજે આપણે એવી જ એક વાર્તા સાંભળીશું. 5મા ધોરણના વિદ્યાર્થીઓ પોતાના નવા શિક્ષકની રાહ જોઈ રહ્યા હતા, પોતાના નવા ક્લાસ ટીચરની રાહ જોઈ રહ્યા હતા. અને સામે ટીચર પણ એટલા જ ઉત્સાહિત હતા, કારણ કે બંને એકબીજા માટે નવા હતા. બેલ વાગે છે અને એક સુંદર ટીચર ક્લાસમાં આવે છે. તેમનું નામ હોય છે મિસિસ થોમ્સન. બાળકો પોતાના શિક્ષકને જોઈને ખૂબ જ ઉત્સાહમાં આવી જાય છે, એમનું અભિવાદન કરે છે અને ટીચર પણ બધા પર વાલ વરસાવે છે. ક્લાસમાં એક જ વિદ્યાર્થી એવો હોય છે કે જેને આની અંદર કોઈ રસ હોતો નથી. ગંદો, લઘર વઘર અને જાણે કેટલાય દિવસથી નાહ્યો ન હોય એવો એ છોકરો. ટીચર એનું નામ જાણે છે. ટેડ એનું નામ હોય છે. આખા ક્લાસ માટે ટેડ મશ્કરીનું પાત્ર બની ગયો હોય છે અને શિક્ષક પણ એક પણ એવું તક જવા ન દેતા જ્યારે એને ટોકવામાં ના આવે. અને જ્યારે ટીચર એને ખીજાતા હોય ત્યારે એ નીચે જોઈ અને જમીન ખોતર્યા કરતો. પરીક્ષામાં એકાદ બે વખત 0 માર્ક્સ આવ્યા પછી ટીચર હવે એની ઉત્તર વહી ચેક કર્યા વગર જ પહેલાં પાને 0 માર્ક્સ મૂકી દેતા અને પછી અંદરથી ઉત્તર વહીને ચેક કરતા. હવે એ શાળામાં એક નિયમ હતો કે જે કોઈ પણ ક્લાસ ટીચર હોય એમને પોતાના બાળકોના આગલા વર્ષના રેકોર્ડ વાંચવા જરૂરી હતા. એક દિવસ પ્રિન્સિપલ મિસિસ થોમ્સનને પૂછે છે કે શું તમે તમારા ક્લાસના બધા બાળકોના આગલા વર્ષના રેકોર્ડ વાંચી લીધા છે? મિસિસ થોમ્સન હા પાડે છે અને કહે છે કે ટેડ સિવાય મેં બધા બાળકોના રેકોર્ડ વાંચી લીધા છે. પ્રિન્સિપલ એમને ટેડનો રેકોર્ડ વાંચવાનું પણ કહે છે. બીજા દિવસે રવિવાર હતો. રવિવારે મિસિસ થોમ્સન ટેડના રેકોર્ડ લઈને બેસે છે. પહેલા ધોરણના રેકોર્ડમાં લખ્યું હતું કે ખૂબ જ સરસ છોકરો, મહેનતુ છોકરો અને અક્ષર તો જાણે મોતીના દાણા. આશ્ચર્યચકિત રહી જાય છે મિસિસ થોમ્સન, કારણ કે અત્યારના ટેડમાં આ એક પણ ગુણ બંધ બેસતો નહોતો. બીજા ધોરણના શિક્ષિકાએ લખ્યું હોય છે કે ટેડ ખૂબ જ ડાયો, ખૂબ જ સરસ છોકરો છે, પરંતુ એની માતાની બીમારીના કારણે એ થોડોક બેચેન રહે છે. ત્રીજા ધોરણના ટીચરે લખ્યું હતું કે તેની માતાના અવસાન બાદ હવે ટેડનો જીવનમાં અને ભણવામાં એક પણ જગ્યાએ રસ રહ્યો નથી અને આ ખૂબ જ ગંભીર બાબત છે. ચોથા ધોરણના શિક્ષિકાએ લખ્યું હતું કે હવે તેના પિતા પણ ઘરે રહેતા નથી. ઘરડી દાદી સાથે એ ઘરના કામ કરી અને થાકીને સૂઈ જાય છે અને ગૃહ કાર્ય પણ કરીને આવતો નથી. ભગવાન જ હવે તેની મદદ કરે. આ બધું વાંચી મિસિસ થોમ્સનને આઘાત લાગે છે. એમને પોતાના ઉપર તિરસ્કાર થાય છે કે આટલા નાના કુમળા માણસ પર શું વીતી હશે, મારું જે વર્તન એને કેટલું કઠોર લાગ્યું હશે, અને પોતાને જ નફરત કરવા લાગે છે કે શું મેં એક સારા શિક્ષકની ફરજ નિભાવી? ના નિભાવી. અને એમને પોતાનાથી જ ધિક્કાર થવા લાગે છે. બાકીનો રવિવારનો દિવસ એમનો રડવામાં જાય છે. બીજા દિવસે સોમવાર હોય છે. નાતાલની રજાઓને પડવાનો આગળનો દિવસ, છેલ્લો દિવસ હતો. રિવાજ એમ હતો કે બધા જ બાળકો પોતાના વર્ગ શિક્ષક માટે ભેટ લઈને આવે અને એવું જ થાય છે. બધા જ બાળકો પોતાના શિક્ષક માટે ભેટ લઈને આવ્યા હોય છે. મિસિસ થોમ્સન ક્લાસમાં આવે છે અને પહેલી વાર તેઓ ટેડને જોઈને સ્મિત કરે છે, પણ ટેડ તો નીચે જોઈ જાય છે. એક પછી એક બધા જ બાળકો પોતાના ક્લાસ ટીચરને સુંદર મજાના કાગળમાં વીંટેલી ભેટ આપે છે. છેલ્લે ટેડનો વારો આવે છે. ટેડના હાથમાં ચોળાયેલી કરિયાણાની ગંદી થેલી હોય છે અને એ લઈ અને આગળ વધે છે. આખો ક્લાસ એના પર હસે છે, પરંતુ મિસિસ થોમ્સન બધાને ચૂપ કરાવી દે છે. ભેટ હાથમાં લઈને એના માથા પર વાલથી હાથ ફેરવે છે અને કહે છે કે આ ભેટ બદલ તારો ખૂબ ખૂબ આભાર દીકરા. ભેટને ખોલે છે, જોવે છે તો અંદર શંખલા અને છીપલાનું એક તૂટેલું બ્રેસલેટ હતું અને પોણી વપરાઈ ગયેલી પરફ્યુમની બોટલ હતી. આ ભેટ જોઈને બધા જ હસે છે, પણ મિસિસ થોમ્સન એને કહે છે કે બધાએ મને તૈયાર સ્ટોરમાંથી લાવેલી ગિફ્ટ આપી, પણ કદાચ આ બ્રેસલેટ તે જાતે બનાવ્યું છે. અને ત્યારે ટેડ હકારમાં માથું ધુણાવે છે અને મિસિસ થોમ્સન આખો દિવસ
એ તૂટેલા શંખલા છીપલાનું બ્રેસલેટ પહેરી રાખે છે. એ જ દિવસે સાંજે એમના ઘરે એમને એક પત્ર મળે છે અને તેમાં લખ્યું હોય છે કે મારી માતાના ગયા પછી તમે પહેલી એવી વ્યક્તિ છો જેણે આટલા પ્રેમથી મારા માથે હાથ ફેરવ્યો છે. તમે ખૂબ સારા ટીચર છો. અને મિસિસ થોમ્સનની આંખોમાંથી આંસુ સરી પડે છે. એમણે જે વર્તન કર્યું હતું કદાચ એના પર એણે મલમનું કામ કર્યું હતું અને બીજા દિવસે તો જાણે ચમત્કાર થઈ ગયો. સુકાયેલા ઠૂઠા જેવા વૃક્ષને જાણે વસંત લાગી અને ટેડ ખીલી ઉઠ્યો. સરસ નાહી ધોઈને સ્વચ્છ થઈને યુનિફોર્મ વ્યવસ્થિત પહેરી અને સ્કૂલે આવ્યો હતો. હવે શિક્ષક એક પણ તક એવી જવા નહોતા દેતા કે જ્યારે એના વખાણ ન કર્યા હોય. અને ટેડ એમાં ખીલવા લાગ્યો, ખુલવા લાગ્યો, આત્મવિશ્વાસથી ભરપૂર થવા લાગ્યો. 9 માસિક પરીક્ષામાં ટેડ આખા ક્લાસમાં 6ઠ્ઠા ક્રમાંકે પાસ થયો અને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે. 5મું ધોરણ પૂરું થઈ અને વિદાયની વેળ આવી. મિસિસ થોમ્સન અને ટેડ બંને ધ્રુસકે રડી પડ્યા. આ પછી ટેડ નિયમિત પોતાના ટીચરને પત્ર લખતો અને કહેતો કે તમે દુનિયાની સૌથી સરસ વ્યક્તિ છો, મારા માટે સૌથી અમૂલ્ય વ્યક્તિ છો, તમે ખૂબ સારા ટીચર છો અને મારા પ્રિય શિક્ષક છો અને હંમેશા રહેશો. વર્ષો વીતતા જાય છે. એક દિવસ ફરી ટેડનો પત્ર આવે છે કે મારા દાદીના મૃત્યુ પછી મેં મહેનત કરી, ગુજરાન ચલાવી અને બોર્ડમાં 3જા ક્રમાંકે પાસ થયો છું. આ વાંચીને મિસિસ થોમ્સન ખૂબ ખુશ થઈ જાય છે. એમની આંખોમાંથી અશ્રુ આવી જાય છે. પછી ઘણા વર્ષો સુધી ટેડનો કોઈ પત્ર આવતો નથી કે બોર્ડ પછી એણે શું કર્યું, એ ક્યાં છે. અચાનક ઘણા ટાઈમ પછી એક સુંદર મજાનો પત્ર આવે છે. ખૂબ જ સરસ ભરભેડ્યું હતું. એમાં લખ્યું હતું કે આજે પણ તમે મારા પ્રિય શિક્ષક છો અને હું તમને જલ્દી જ મળવા આવીશ. આ પત્ર આવ્યા અને 2 દિવસ પછી ટેડ એમના ઘરે આવે છે. ડોરબેલ વાગે છે. મિસિસ થોમ્સન દરવાજો ખોલે છે અને સામે સુંદર પડછંદ એક યુવાન અને એની સાથે એક યુવતી ઊભી હોય છે. ટેડ પગે લાગે છે અને એની આંખો ભરાઈ જાય છે. એ રડી પડે છે અને કહે છે કે આ મારી ફિયોન્સી છે, મારા લગ્ન છે અને તમારે જરૂરથી જ આવવાનું છે. લગ્નના દિવસે ટેડ મિસિસ થોમ્સનને તેની માતાની જગ્યાએ બેસાડે છે અને મિસિસ થોમ્સનમાંથી આવતી એ સુગંધ ઓળખી જાય છે અને કહે છે, મેમ, આ તો એ જ પરફ્યુમ છે ને જે બચપનમાં મેં તમને આપ્યું હતું. એ મારી માતાનું પરફ્યુમ હતું. એ અડધી વપરાયેલી બોટલ મેં તમને આપી હતી. અને મિસિસ થોમ્સન હામાં માથું ધુણાવે છે અને ટેડ ત્યારે કહે છે કે જો તમે ન હોત તો મારી અંદર આટલી બધી શક્તિ છુપાયેલી છે એ ક્યારેય મને ખબર જ ન પડી હોત. આજે હું જે કંઈ પણ છું ફક્ત તમારા લીધે છું. અને ત્યારે સામે મિસિસ થોમ્સન જવાબ આપે છે કે દીકરા, હું પણ એટલી જ ભાગ્યશાળી છું કે તને મળ્યા પહેલાં હું ફક્ત એક પગારદાર શિક્ષિકા હતી, પણ તને મળ્યા પછી ભણાવવું કઈ રીતે અને એની કેટલી બધી રીતો અને એક સારા વ્યક્તિ હોવું એટલે શું મને એ જાણવા મળ્યું છે. અને ટેડ એમના ચરણ સ્પર્શ કરી લે છે અને ત્યારે મિસિસ થોમ્સન પેલા તૂટેલા શંખલા છીપલાવાળા બ્રેસલેટને પહેરીને આવ્યા હતા એ જ હાથ વડે તેને આશીર્વાદ આપે છે. શિક્ષક અને માતા બંનેનો આશીર્વાદ ટેડને મળે છે. તો શું તમને પણ તમારા જીવનમાં કોઈ આવા સરસ શિક્ષક મળ્યા છે કે તમને પણ કોઈ આવો પ્રેમાળ વિદ્યાર્થી મળ્યો છે? અને જો મળ્યા હોય ને તો મને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. થેન્ક યુ.